तो दोस्तों वाड़ी से वाड़ी में भी मगफળી છે મગફળીમાં આપણે બેલી આખી છે તો બેલી આવી હોય છે જોઈ શકો 3 રાપડી એમ ફિટ કરવાની હોય છે હાથીમાં આ બળદ છે જોડેલા। હેલો ગાઈઝ મારા નવા વ્લોગમાં સ્વાગત છે। હું છું હર્ષદ। તો વાડીમાં મગફળી છે તો આપણે એમાં બેલી આંકવાની છે તો તમને દેખાડું કઈ રીતે બેલી ચાલે છે મગફળી દેખાડું ડુંગર બાજુમાં છે દેખાડું તો મારો આ ફૂલ દોરી જોઈએ। तो मगफળી છે तो मगफળીમાં આપણે બેલી આંકી છે તો બેલી આવી હોય છે જોઈ શકો 3 રાપડી હોય છે આવી 3 રાપડી હોય છે ને હાથી આવું હોય છે બળદ જોઈ શકો બળદ અહીં છે જોડેલા છે હાથીએ આવી છે મગફળી છે તો આપણે આમાં બેલી આંકી છે તો જોઈ શકો હાથી આ રીતનું ગોઠવવાનું હોય છે। तो मगफળી છે મગફળી જોઈ શકો એ મગફળી છે તો અહીં છે ઝૂંપડી છે મગફળીની અંદર આપણે ઝૂંપડી કરી છે જોઈ શકો આવી ઝૂંપડી છે તો હાથી આપણે છોડી મૂક્યું છે અને બળદને મૂક્યા છે સરવા તો બળદ જોઈ શકો અહીં સરે છે અહીં જોઈ શકો ઝાર છે એટલી तो बे बळदनी साथे राख्या जोई शको आ रीते छे आ जोई शको पीपर छे वडवाय छे तो जोई शको एटलुं एटलुं घास छे तो घास में मूक्या छे सरवाय ने तो आ रीते सरे छे। तो अहीं जोई शको आवी पीपर छे पीपर ने एटला પાંદડા आवेला छे नहीं જોઈ શકો ઘાસ છે તો આ બળદ નહીં જોઈ શકો આ રીતે ઘાસ ખાય છે તો પીપરની નજીક જઈશું આપણે પીપરની નજીક આવ્યા છે તો એનું થડિયું જોઈશું આવું થડિયું છે એના પાન જોઈ શકો આવા પાન છે तो पीपरनी नजीक में सरे है तो एक खाड़ है जोई शको डूंगर है डूंगर में बधु पानी खाड़ में जाए है तो आप खाड़ आ रीते करी है तो खाड़ में आવું घास है तो खाड़ में मूक्या सरव अहीं जोई शको લીમડો है अहीं एक पीपर से जोई शको बड़ी मोटी पीपर से ने एनी वड़वाયું છે ને આપણી ગાડી પડી છે अहीं જોઈ શકો જુવાર છે એટલી વાવેલી અવડી થઈ છે તો બળદ ચરતો ચરતો અહીં પહોંચવા આવ્યો છે झूंपड़ी बाजू में जावी खाड़ है तो एक बळद अहीं है ना सरस है एक अहीं सरस है अहीं जोई शको एटला उस झाड़वा है लीमड़ाना